જિલ્લાના 11 જેટલા ગુનાઓ આચરનાર ટોળકી વિરુદ્ધમાંથી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ઇસ એલસીબી ગીર સોમનાથ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટનો કાયદો 2015માં ગુજરાત રાજ્યમાં લાદવામાં આવેલ છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ, જેનો ઉદ્દેશ્ય સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠિત થઈ ગુના આચરતી ટોળકીને નિયંત્રણ લેવા માટેનો છે। જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીને નિયંત્રણ લેવા માટે અસંખ્ય ગુનાઓ આચરતી ઇસમનો ગુનાહિત ઇતિહાસ મેળવીને આવા ગુનાઓ કરવામાં તેને અન્ય કયા આરોપીઓની મદદ મેળવેલ અને કોને સાથે તે સળંગ ગુનાઓ આચરેલ છે, જેની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમવી પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસી સિંધવ નાઓએ અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળકી બાબતે ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવેલ। આરોપીઓ નંબર 1 રસિક ચીણાભાઈ બામણિયા, નંબર 2 નીતિન ઉર્ફે એનટી, तुलसीभाई नंबर 3 धर्मेश जेठालाल बारिया, नंबर 4 भगू उकाभाई जादव, नंबर 5 योगेश करणभाई राठौड़, नंबर 6 राकेश भाई भीमाभाई वाघेला तथा जावेद उर्फे जोन हबीब शेख, दोलू कर्णाभाई राठौड़ तथा दीपक उकाभाई जादव, अरविंद भाई रामोलिया, लालाल बालूभाई कामड़िया आ कामे आगळनी तपास उना डिविजनना नायब पोलीस अधीक्षक श्री एम.एफ. चौधरी नाव चलावी रहा है। जोता रहो भारत टाइम्स न्यूज। ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના ગુના સાથે સંકળાયેલા કુલ 11 ઇસમોને ગઈકાલે અમે એમની વિરુદ્ધમાં ગુસ્સીટોક દાખલ કરી છે। મુખ્ય આરોપી તરીકે રસિક બામણિયા છે, જે 11માંથી ટોટલ 3 આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે। એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતાં તમામને અમે અરેસ્ટ કર્યા છે। ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે, અમરેલી જિલ્લાના એક આરોપી છે, એક દીવના પણ આરોપી છે। આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ 111 પ્રોહિબિશનના ગુના છેલ્લા 10 વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એની પ્રોહિબિશનની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે। અમે 11માંથી 8 આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે। 3 આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાયએસપી ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ ડીવાયએસપી ઉના એની કાર્યવાહી કરશે। સર, આજે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણિયા કરીને છે, જેની વિરુદ્ધમાં ટોટલ 25 ગુના છે। એ અત્યારે જેલમાં છે 376ના કેસમાં અને એ મુખ્ય સૂત્રધાર આ બધાના ગેંગ લીડર તરીકે કામ કરતા। પ્રેસ નોટમાં અમે બધી ડિટેલ આપી છે, પણ આજે આમાં જેટલા પણ ગુસ્સીટોકમાં નિયમ જે છે એ મુજબ આ તમામ આરોપીઓ વિરુદ્ધ આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અનેક ગુનાઓ દાખલ થયા છે। 11 આરોપીઓથી વચ્ચે થઈ અને ટોટલ 111 ગુનાઓ દાખલ થયા છે। એટલે તલાલાના 2 આરોપી છે એની વિરુદ્ધમાં પણ ગુના છે અને ગુના પણ એવા છે જે મોટા પ્રોહિબિશનના જથ્થા સાથે પકડાયા હોય। એટલે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। મુખ્યત્વે ગીર સોમનાથ